મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એ આપણે એક મહત્વપૂર્ણ ચર્ચા કરવાના છીએ, કારણ કે ગુજરાતની અંદર 13 શહેરોની અંદર તમે માત્ર 9 લાખ રૂપિયામાં પોતાનું ઘર વસાવી શકો છો. સરકાર હવે તમને ખાલી 9 લાખ રૂપિયામાં ઘર આપવા જઈ રહી છે. આની અંદર તમે ગુજરાતના મોટા શહેર જેમ કે અમદાવાદ, રાજકોટ, સુરત અને નાના નાના શહેરો પાટણ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, મોરબી વગેરે શહેરની અંદર પોતાનું ઘર વસાવી શકશો. તો આ વિડીયોની અંદર સંપૂર્ણ જોશું કે આખી માહિતી શું છે, ઘર લેવા માટે ફોર્મ કેવી રીતે ભરવાના છે, ફોર્મ કઈ વેબસાઇટ પરથી ભરવાના છે અને આનાથી કેવી રીતે ફાયદો થવાનો છે. એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ મકાનની ફાળવણી અંગે જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. આ યોજના હેઠળ માત્ર 9 લાખના ખર્ચે 1.5 BHK ઘર મેળવવાની સુવર્ણ તક છે. આની અંદર અરજી કોણ કરી શકે અને પાત્રતા શું છે? ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આર્થિક રીતે નબળા પરિવારોને ઘરનું ઘર પૂરું પાડવાના ઉદ્દેશ્યથી આ એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન 20 વર્ષની સફળતાની ઉજવણી નિમિત્તે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 હેઠળ રાજ્યના 13 શહેરની અંદર કુલ 20 સ્થળોએ વ્યાજબી દરે મકાન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ યોજના દ્વારા માત્ર 9 લાખના ખર્ચે 1.5 BHK ઘર મેળવી શકાશે અને આ યોજનાનો લાભ લેવા અરજદાર ગુજરાત હાઉસિંગ બોર્ડની વેબસાઇટ ઉપર જ ઓનલાઈન અરજી કરી શકે છે. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતના મધ્યમ અને આર્થિક રીતે નબળા વર્ગના પરિવારને પોસાય તેવા દરે આવાસ પૂરા પાડવામાં આવે છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, નવસારી, સુરત, રાજકોટ અને અમરેલી સહિત 13 શહેરની અંદર 20 સ્થળોએ 41 ચોરસ મીટરના 1.5 BHK મકાન ઉપલબ્ધ થશે. અરજદારે આની અંદર 7,500 રૂપિયા ઓનલાઈન અરજી કરતી વખતે ડિપોઝિટ ભરવાની છે. મકાન ન મળે તો આ ડિપોઝિટ ફરીથી પરત કરવામાં આવે છે. આવાસની ફાળવણી મુજબ ગુજરાતના 13 શહેરમાં 20 સ્થળો પર મકાન બનાવવામાં આવશે અને આમ વિસ્તારનો સમાવેશ થાય છે. વાત કરીએ તો વડોદરાની અંદર ગોરવા, ગોત્રી, અટલાદરા અને પાદરાની અંદર, ત્યારબાદ ખેડાની અંદર મહેમદાબાદમાં, અમદાવાદમાં હાથીજણ અને ધોળકાની અંદર, ભાવનગરમાં તરસમિયા, શાસ્ત્રીનગર અને મહુવાની અંદર, ભરૂચની અંદર અંકલેશ્વરમાં, નવસારીની અંદર, સુરતમાં છાપરાભાઠા, કોસાર, અમરોલી અને સચિન કંસાડ વિસ્તારની અંદર આ ઘર બનશે અને રાજકોટની અંદર ઉપલેટા અને જેતપુરની અંદર આ મકાન ફાળવવામાં આવશે. વાત કરીએ વિશેષતાની તો આ યોજના હેઠળ ઉપલબ્ધ મકાનની મુખ્ય વિશેષતા એ છે કે આ મકાનની કિંમત 9 લાખ રૂપિયા છે, જે ખૂબ જ વ્યાજબી છે. આ મકાનની અંદર તમને 41 ચોરસ મીટરનો કાર્પેટ એરિયા પણ આપવામાં આવે છે અને આની અંદર 1.5 BHK ની અંદર એક હોલ, એક કિચન અને એક બેડરૂમ અને એક નાના બેડરૂમનો સમાવેશ થાય છે. ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની? તો ઓનલાઈન અરજી કરવા માટે તમારે ગુજરાત હાઉસિંગ બોર્ડની જે સત્તાવાર વેબસાઇટ છે ગુજરાત હાઉસિંગ board.gujarat.gov.in આના ઉપર જઈ અને અરજી કરી શકો છો. અરજી ફીની વાત કરીએ તો અરજી કરતી વખતે અરજદારે 7500 રૂપિયા ફી ભરવાની રહેશે. દસ્તાવેજમાં અરજદારે વેબસાઇટ પરથી બ્રોશર અને સોગંદનામું ડાઉનલોડ કરી અને અરજી પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, પરિવારના સભ્યોનું રાશન કાર્ડ, ત્યારબાદ ફોટો, સહી આ બધા ડોક્યુમેન્ટ્સ આની અંદર અટેચ કરવાના રહેશે. અને આ યોજના આર્થિક રીતે નબળા પરિવાર માટે પોતાના ઘરનું ઘર સાકાર કરવાની એક શ્રેષ્ઠ તક છે. સરકારનો આ પ્રયાસ સમાજના દરેક વર્ગને સુલભ આવાસ પૂરું પાડવા માટે અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. વાત કરીએ તો ફોર્મ કેવી રીતે ભરવાના અને આની અંદર
અત્યારે કોઈ આવાસો ખાલી છે અને તો તમારે ઇમિડિયેટ આવાસ મેળવવા હોય તો આના માટે અરજી કેવી રીતે કરવાની? તો સૌથી પહેલાં તો આગળ વાત કરી એમ ગુજરાત હાઉસિંગ બોર્ડની જે વેબસાઇટ છે એના ઉપર તમારે જવાનું છે. અનાઉન્સમેન્ટની અંદર તમે જોઈ શકો છો કે અત્યારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજ્યના અલગ અલગ શહેરની અંદર દુકાનોની હરાજી પણ થઈ રહી છે. ત્યારબાદ તમે જશો તો આવું એક પેજ ઓપન થશે. આમાં તમને જોવા મળશે વેલકમ ટુ ગુજરાત હાઉસિંગ બોર્ડ. રૂબરૂ મકાનો જોઈ અને વહેલા તે પહેલા ધોરણે પસંદગી મુજબ મકાન મેળવી શકાશે. કુટુંબના પાત્ર હોય તેવા અન્ય સભ્ય મકાન મેળવી શકશે, પરંતુ કુટુંબ દીઠ મહત્તમ 2 જ સભ્યને મકાન મળવાપાત્ર થશે. વહેલા તે પહેલાના ધોરણે નિકાલ કરવાની યોજનામાં EWS પ્રકારના આવાસો સિવાય તમામ મકાન માટે આવકની મર્યાદા દૂર કરવામાં આવેલી છે. એટલે કે કોઈ પણ આવક મર્યાદા નથી. 8 કિલોમીટરની ત્રિજ્યામાં મકાન ન હોવાથી મકાન રદ કરવામાં આવશે. તો આવી રીતે આ શરતો આપેલી છે. હવે અહીંયા 3 ઓપ્શન છે, એક તો સર્ચ પ્રોપર્ટી, બુકિંગ સ્ટેટસ અને કોન્ટેક્ટ. તો સૌથી પહેલાં તો તમારે સર્ચ પ્રોપર્ટીમાં જવાનું છે. સર્ચ પ્રોપર્ટીની અંદર જશો ત્યાં ઉપર તમને જે જગ્યાએ મકાનો ખાલી છે એની વિગતો આવી જશે. જોઈ શકો છો કે જૂનાગઢની અંદર LIG 1 પ્રકારના જે આવાસ કે જેનું એડ્રેસ છે ગિરનાર હાઇટ્સ નિયર કાલરિયા સ્કૂલ જૂનાગઢ. અહીંયા 35 કાર્પેટનો એરિયા છે અને 7.5 લાખ રૂપિયાની અંદર આવાસ મળવાપાત્ર છે. આ ઉપરાંત 3500 રૂપિયા જે છે આની અંદર બુકિંગ અમાઉન્ટ છે. ત્યારબાદ અહીંયા ઇન્ફોની અંદર જઈને તમે પૂરી બ્રોશર ડાઉનલોડ કરી અને માહિતી પણ મેળવી શકો છો. ત્યારબાદ વાત કરીએ તો ગોરવાની અંદર પણ MIG 1 પ્રકારના આવાસો છે. જૂનાગઢની અંદર LIG 2 પ્રકારના પણ આવાસ છે. અહીંયા ઉપર સાઇટ એડ્રેસ પણ આપેલું છે, મકાનની કેટલી કિંમતો છે એ પણ આપેલી છે અને બુકિંગ કેટલું અમાઉન્ટ ભરવાનું છે. અહીંયાથી પૂરું બ્રોશર પણ ડાઉનલોડ થશે. હવે સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે બુકિંગની અંદર તમે જશો અને વિગતની અંદર જશો એટલે અહીંયા ઉપર પૂરી વિગતો આવી જશે કે LIG 1 પ્રકારના 35 ચોરસ મીટરનો આવાસ છે, MIG પ્રકારના 58 ચોરસ મીટર, સાઇટ એડ્રેસ આ છે. એવી રીતે જૂનાગઢ, જામનગર, ભાવનગર, મહુવા બધી જ જગ્યાએ જેટલા મકાનો ખાલી છે એની વિગત તમને જોવા મળશે. બુકિંગની અંદર તમે જશો એટલે અહીંયા ઉપર તમે જે સ્કીમ સિલેક્ટ કરી છે એ આવી જશે અને ત્યારબાદ એની અંદર જેટલા પણ ટાવર હશે એનું લિસ્ટ આવી જશે. ત્યારબાદ તમારે ટાવર જેમ કે C છે તો C ટાવર પસંદ કરવાનો રહેશે. C ટાવર ઉપર ફ્લોર વાઇઝ વિગતો આપેલી છે કે કયા કયા યુનિટો ખાલી છે. ત્યારબાદ તમારે યુનિટ ઉપર ક્લિક કરશો એટલે આ એપ્લિકેશન ફોર્મ ઓપન થઈ જશે. આની અંદર સૌથી પહેલાં તો તમારે તમારી જાતિ, ત્યારબાદ તો અરજદારની વિગતો, અરજદારનું કાયમી સરનામું, રહેઠાણના પુરાવાની અંદર કંઈ પણ એક વસ્તુ, બેંક ખાતાની ડિટેલ, અરજદારના કુટુંબના સભ્યોની વિગત ભરવાની રહેશે. ત્યારબાદ નોમિનીની વિગત અને અપલોડ કરવાના દસ્તાવેજની અંદર આને તમારે આવકનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, ઓળખનો પુરાવો, આધાર કાર્ડની નકલ, રદ કરેલો ચેક અને BPL કાર્ડની નકલ જેમાં સ્ટાર દર્શાવ્યું છે એ ફરજિયાત છે અને PDF તમારે 1 MBની સાઇઝમાં અપલોડ કરવાની છે અને ત્યારબાદ તમારે ક્રિએટ કરી દેવાનું છે. તો તમારું બુકિંગ થઈ જશે અને તમારો એક બુકિંગ નંબર આવશે જે તમે ફરીથી આગળ જ્યાંથી તમે સર્ચ પ્રોપર્ટી કરી એની નીચે બુકિંગ સ્ટેટસમાં તમે જોઈ શકો છો કે તમારા બુકિંગનું સ્ટેટસ શું છે. તો આવી રીતે ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર ઘણા બધા મકાનો હજી પણ ખાલી પડેલા છે. આની અંદર કોઈ પણ આવક મર્યાદા છે એ પણ રદ કરવામાં આવી છે અને તમે ઘરે બેઠા પોતાનું ઘર વસાવી શકો છો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.